તો આપણે ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો ફાઇનલી 12 પાસ માટે પણ રેલવે વિભાગમાં નવી ભરતી આવી ગઈ છે। ટોટલ 3000થી પણ વધારે વેકેન્સી પર ભરતી જાહેરાત કરી છે અને આગળ આપણે જોઈશું અહીંયા નોટિફિકેશનમાં અહીંયા થંબનેલમાં મિસ્ટેક થઈ છે, ઓકે, સુધારી લેજો। ગ્રેજ્યુએટ માટે પણ અલગ વેકેન્સી છે રેલવેમાં, જેના અત્યારે હાલમાં ફોર્મ ભરવાના ઓલરેડી ચાલુ છે, જે લોકો ગ્રેજ્યુએટ હોય એ લોકો માટે, ઓકે। તો એ વિડીયો જોવો હોય તો એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં મળી જશે, તો તમે ગ્રેજ્યુએટ હોય તો એ પણ જોઈ લેજો। તો એમાં પણ લગભગ 5000 પ્લસ વેકેન્સી આવેલી છે, ઓકે। અને 12 પાસ ઉપર જે વેકેન્સી અત્યારે હાલ આવેલી છે એ 3000 જેટલી અલગ વેકેન્સી આવેલી છે। તો આગળ શું છે આ ભરતી વિશે 12 પાસ ઉપર એની આપણે ડિટેલમાં આગળ માહિતી મેળવીશું। બીજું તમારે ગ્રેજ્યુએટ ભરતી વિશે ડિટેલમાં માહિતી મેળવી તો કોમેન્ટ સેક્શનમાં વિડીયોની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। અને આવનારી સરકારી ભરતીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી સરકારી ભરતીની અપડેટ તમને મળી રહે, ઓકે। હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે, તમે વાંચી શકો છો। અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12 પાસ, ઓકે। એડવર્ટાઇઝ નંબર અને અહીંયા ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થાય છે 28 ઓક્ટોબર 2025થી ફોર્મ ભરવાના શરૂ થશે અને લાસ્ટ ડેટ છે 27 નવેમ્બર 2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। તો છેલ્લી તારીખની રાહ જોયા વિના તમે ફોર્મ ભરી દેજો, ઓકે। બાકી એક્ઝામની વાત કરીએ તો એક્ઝામ છે એ લગભગ 3 થી 4 મહિનાની અંદર તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે। હવે કઈ પોસ્ટ આવી છે, શું છે એની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો મેઇનલી અંડર ગ્રેજ્યુએટમાં 4 પોસ્ટ અહીંયા આવે છે, જેમ કે કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક છે, પછી એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે, જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે અને ટ્રેન્સ ક્લર્ક છે। અને એના પે લેવલ જોઈ શકો કે કયા લેવલની આ વેકેન્સી છે અને એના આધારે તમારે સેલેરી બનશે। લેવલ 3ની જે વેકેન્સી છે એ 21700 રૂપિયા તમારો બેઝિક પે રહેશે અને એમાં મેડિકલ સ્ટાન્ડર્ડ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો। ઉંમર કેટલી માંગેલી છે 18 થી 30 વર્ષ, ઓકે। બાકી SC ST 5 વર્ષ અને OBC ને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળી રહેશે। ટોટલ 3058 વેકેન્સી આવેલી છે, ઓકે। તો જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય તો જે પણ એજ આપેલી છે એક એજ ક્રાઇટેરિયા અને તમારી 12 પાસ હોય તમે કોઈ પણ ફિલ્ડમાંથી ગમે તેટલા પર્સન્ટેજ હોય કોઈ મેટર નથી કરતું, તમારું આમાં સિલેક્શન છે, અહીંયા એક્ઝામ લેવાશે, એક્ઝામના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું છે, ઓકે। મેલ ફિમેલ હોય બધા જ ફોર્મ ભરી શકશે, 12 પાસ હોવા જોઈએ, 18 થી 30 વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ અને આના ફોર્મ ભરવાનું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે। એપ્લિકેશન ફીસની વાત કરીએ તો જેટલા પણ જનરલ OBC કેન્ડિડેટ છે એ બધા 500 રૂપિયા છે અને આ SC ST છે, ફિમેલ છે, એ બધાએ 250 રૂપિયા એપ્લિકેશન ફીસ ભરવાની રહેશે। જે તમે ફોર્મ ભરશો ત્યારે તમારે જે બેંકની ડિટેલ્સ આપવાની રહેશે, બેંકની ડિટેલ્સ આપશો એટલે તમારે CBT એક્ઝામ હોય છે, એ CBT એક્ઝામ ક્લિયર આપશો એટલે તમને 400 રૂપિયા રિફંડ થઈ જશે અને 250 રૂપિયા જે SC ST છે એમને 250 રિફંડ થઈ જશે, ઓકે। તો આના પ્રમાણે તમારે ફોર્મ ભરશો ત્યારે બધી ડિટેલ્સ ફિલ કરવાની હશે। જો તમારે આનું ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે તમને એક નંબર દેખાતો હશે, એ નંબર ઉપર તમારે WhatsApp મેસેજ કરવાનો છે, તમને આનું ઘરે બેઠા આનું ફોર્મ ભરી આપવામાં આવશે, ઓકે। આગળ આપણે એક્ઝામ પેટર્ન અને સિલેબસની વાત કરીએ તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે સિલેબસ જોઈ શકો, એક્ઝામ પેટર્ન જોઈ શકો છો કે આમાં સૌથી પહેલાં તો તમારે એક સ્ટેજ 1ની એક્ઝામ હોય છે, આમાં 2 સ્ટેજમાં એક્ઝામ હોય છે, CBT 1 અને CBT 2, એ પ્રમાણે 2 એક્ઝામ લેવાતી હોય છે। CBT 1 છે એ 90 મિનિટ માટે તમને સમય આપવામાં આવે છે અને જેના માટે તમને છે ને 100 ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય છે, કેટલા 100 ક્વેશ્ચન સોલ્વ કરવા માટે 90 મિનિટ એટલે કે 1.5 કલાક સમય મળે છે, જેમાં જનરલ અવેરનેસ, મેથેમેટિક્સ અને રિઝનિંગ, ઓકે, એમાંથી લગભગ પ્રશ્નો પૂછાતા હોય છે। આમાં ઇંગ્લિશ પૂછાતું નથી, ઓકે। મેથ્સ, રિઝનિંગ અને GK પૂછાય છે, એના બેઝ ઉપર તમારું સિલેક્શન મેરિટ બને છે અને ફાઇનલ જે મેરિટ છે એ CBT 2ના આધારે તમારું બનશે અને જે CBT 2 છે એ પણ 1.5 કલાક એટલે કે 90 મિનિટ 120 ક્વેશ્ચન રહેશે અને આમાં 50 ક્વેશ્ચન GKના, 35 ક્વેશ્ચન મેથ્સ અને 35 ક્વેશ્ચન રિઝનિંગના હોય છે, ઓકે। અને આ 120 ક્વેશ્ચનમાંથી તમારું ફાઇનલ મેરિટ બનતું હોય છે। ડિટેલ સિલેબસ આપેલો છે કે મેથ્સ છે, રિઝનિંગ છે, GS છે, એમાં તમારે શું વાંચવાનું છે, ઓકે। ત્યાર પછી તમે જો CBT 2 પણ એટલે કે જે સેકન્ડ સ્ટેજની એક્ઝામ છે એ ક્લિયર કરી લો છો પછી તમારું ટ્રેડ ટેસ્ટ હોય છે, સ્કિલ ટેસ્ટ હોય છે, એમાંથી બધી પોસ્ટ માટે નહીં, જે પહેલા નંબરની પોસ્ટ છે અને ચોથા નંબરની જે પોસ્ટ છે એમાં કોઈ પણ પ્રકારનું સ્કિલ ટેસ્ટ કે ટાઈપિંગ ટેસ્ટ નથી। બાકી જે ટાઈપિસ્ટની જે 2 પોસ્ટ છે એમાં ટાઈપિંગ ટેસ્ટ તમારું લેવાશે અને પછી તમારું ફાઇનલ મેરિટ બનશે, ઓકે। તો આ પ્રમાણે છે। હવે મિત્રો આપણે અમદાવાદ ઝોનની વાત કરીએ તો અમદાવાદમાં કેટલી વેકેન્સી છે અને કઈ પોસ્ટ માટે છે તો તમને ખ્યાલ હશે લગભગ 4 પોસ્ટ આવેલી હતી અલગ અલગ, ઓકે। એમાં આપણે જે અમદાવાદ ઝોનમાં છે ને 3 જ પોસ્ટ માટે વેકેન્સી છે। એક જે પોસ્ટ છે એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, એ પોસ્ટ આપણા અમદાવાદ ઝોનમાં નથી, ઓકે। તો એ ખાસ ધ્યાન રાખજો। તો આ પોસ્ટ આપણા ઝોનમાં નથી આવતી, મતલબ ઝોનમાં તો આવે છે પરંતુ એની વેકેન્સી નથી। તો અહીંયા કેટેગરી વાઇઝ તમે ડિટેલમાં વેકેન્સી જોઈ શકો છો કે જે CCTC છે એ લેવલ 3ની પોસ્ટ છે, એમાં OBCમાં કેટલી વેકેન્સી છે,
જનરલમાં કેટલી વેકેન્સી છે, SC STમાં જોઈ શકો અને ટોટલ 140 આપણે વેકેન્સી આવેલી છે. આપણે એટલે ટૂંકમાં એવું કહેવા જઈએ તો અમદાવાદમાં 12 પાસ માટે 153 વેકેન્સી આવેલી છે. ઓકે, અને કોઈ પણ જે પણ લોકો ગુજરાતીમાં પરીક્ષા આપવા માંગતા હોય ગુજરાતીમાં આપી શકે, અથવા તો જે પણ લોકોને એવું લાગતું હોય કે જ્યાં વધારે પોસ્ટ આવેલી હોય તો ત્યાં ફોર્મ ભરવું હોય તો એ લોકો ત્યાં પણ ફોર્મ ભરી શકે. એ તમારે ફોર્મ ભરશો ત્યારે તમારે ઝોન સિલેક્ટ કરવાનું હોય છે. તો જેમ કે અહીંયા સૌથી હાઈએસ્ટ વેકેન્સી 173 વેકેન્સી ગોરખપુરમાં આવેલી છે. તો તમે ગોરખપુરમાં ફોર્મ ભરવા માંગતા હોય તો ગોરખપુરમાં અહીંયા જ આપણા ગુજરાતમાં રહીને ગુજરાતીમાં જ પરીક્ષા આપીને તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, તો એ તમારી પર ડિપેન્ડ કરે છે. જેમ કે અહીંયા મુંબઈ ઝોનની વાત કરીએ તો મુંબઈ ઝોનમાં 494 વેકેન્સી છે. ઓકે, અને એમાં બધી પોસ્ટ આપેલી છે. તો જો તમારે મુંબઈ ઝોન માટે એપ્લાય કરવું હોય તો મુંબઈ ઝોનમાં પણ એપ્લાય કરી શકો છો. ગુજરાતમાં જ રહીને પરીક્ષા હોય છે, પરંતુ તમારું જ્યારે સિલેક્શન થશે ત્યારે તમારે મુંબઈમાં નોકરી કરવાની રહેશે. ઓકે, તો આ સિમ્પલ ક્રાઇટેરિયા હોય છે આ પ્રમાણેનો. તો જો તમારે ફોર્મ ભરવું હોય તો નીચે તમને સ્ક્રીન ઉપર નંબર દેખાતો છે, નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ઘરે બેઠાનો તમને ફોર્મ ભરી આપવામાં આવશે. ઓકે, અને આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં ના જોઈન થયા હોય તો જોઈન કરી લેજો, જ્યાં તમને આવનારી સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ વિડીયો પૂરતું આટલું જ.